રાજકોટ શહેર જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટના પગલે આરોગ્ય વિભાગ એલર્ટ. શાળા સંચાલકોને શાળાના ગ્રાઉન્ડમાં શેડ બાંધવા સૂચના અપાઈ. શાળા સંચાલકોને ORS અને પાણીની પૂરતી વ્યવસ્થા રાખવા સૂચના. આરોગ્ય વિભાગે જનતાને અપીલ કરી છે કે બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળો. બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવા માટે અપીલ કરાઈ. બાળકો, વૃદ્ધો અને સગર્ભાઓને ઘરમાં જ રાખવા અપીલ. હીટ વેવ રિલેટેડ ઇલનેસના કારણે કોઈને પણ કોઈ વસ્તુ થાય નહીં, એના લક્ષણો જો જણાય, ખૂબ શરીરનું ટેમ્પરેચર વધી જાય, ગભરામણ થાય, ચક્કર આવે, બેચેની અનુભવાય, એવું બધું થાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખાસ કરીને જઈને એ લોકો પોતાની સારવાર કરાવે. હીટ સ્ટ્રોક જેવું લાગે તો તાત્કાલિક 108ને બોલાવીને એની સારવાર માટે ત્યાં લઈ જવાય. એ ખાસ છે કે ભાઈ સ્કૂલમાં જે છે એ થોડુંક શેડિંગ, જો કદાચ બાળકો રમતા હોય બપોરના પાકમાં તો એ લોકો શેડિંગ જો કરી રાખે સ્કૂલમાં, આપણે જે ગ્રીન ક્લોથ હોય એનાથી, તો એને સારું રહે. થોડું પીવાના પાણીમાં જે ઠંડુ પાણી છે એ થોડુંક અવેલેબલ હોય. ORS કોર્નર બનાવી દે સ્કૂલોમાં બી, કે કદાચ કોઈને ડિહાઇડ્રેશનના લક્ષણો જણાય તો તરત જ ORS કોર્નર જે હોય ત્યાં જઈને બાળકને આપણે એ પાણી પીવડાવી શકીએ, જેનાથી એ ડિહાઇડ્રેશન ન થાય.